નીકળ્યા બાપુ, રાતના 4 સોર નીકળ્યા અને જાતા હતા. એ શું કરવા જતા હોય તો અહીં કઈ કહેવાનું હોય નહીં. સોર શું કામ રાજ્ય નીકળે? હા, કલાકારો રાજ્ય શું કામ નીકળે? આપા ભાઈ ડાયલો કરવા જ નીકળે ને. હા, એક જેન્ટ્સ ખમા, એક ઈ ને 2 વગાડવા વાળા 4ની ટીમ હોય ડાયરો. એમ 4 ચોર નીકળ્યા. એમાં એક ચોરે કીધું કે ભાઈ તરસ લાગી છે યાર, પાણી પી લઈ. તો ઓલો કે ગામમાં જાય છે ને, સામું જ ગામ દેખાય છે, ગામમાં જઈ ને પાણી પી લઉં. જો ચોર નહીં નિયમ હતો. ઓલા ચોરે કીધું કે એ ગામમાં પાણી ન પીવાય, જે ગામમાં પાણી પીતું એ ગામમાં ખાતર ન પડે. બાપુ બારવટિયા ગામ ન ભાંગતા. ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગળાય, ગામના રોટલા ખાધેલા છે. જતી પણ જીવનારા હતા બારવટિયા. જેવી તેવી વાત નહોતી. ગામ નો ભાંગે છે. એટલે આ ચોરે કીધું, જોરુ બાપુ બેઠા કેવું લાગે મને. વાહ વાહ, મને આમ પૂછે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ. એટલે આ પાછળ તો પછી તમ જ થાય છે. અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ. હા, ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું છે. અને આમાં આ હકીકત જોરુ બાપુ, માનો તો ધૂપ છે, નહીતર ધવાડો. માનીએ તો ધૂપ. એટલે બોલા ચોરે કીધું કે ભાઈ એ ગામમાં પાણી ન પીવાય, નહીં ત્યાં પછી ખાતર ન પડે. હા, એ વાત સાચી. આમ જોયું તો એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂંપડી છે, ટમટમિયો દીવો જગે. મૂળ તો ધૂણીનો તાપના તીખારા નીકળતા હતા. બાપુ ધૂણી ધરકાવીને બેઠેલા. ઓલાએ કીધું ન્યાય ન જવાય, ત્યાં તો એક સંતની કુટિયા. જ્યારે ચોરે કીધું ન્યા ન જવું તો જાવું ક્યાં, દુનિયા તો બધી હળગે છે. અને બાપુ આગળ તો બધું સરખું હોય, ન્યા ન જવું જાવું ક્યાં? હા તો હાલો શારે સોર ગયા. બાપુ ને બાપુ સંસારની કાંઈ બીજી ખબર નહીં, બસ ભજન સિવાય. અને તાજા છે, 12 વર્ષ પછી ગુરુજી પહેલી નોખી મઠી કરેલી કામ ઈધર ભજન કરેંગે. હા, ચોર આવ્યા રાતના. એટલે બાપુ નહીં ચૂક. હા, ભક્ત લોग रात को जागता है ना. आइए आइए भक्तजन. बोला कि आ આવ્યા બાપુ, आइए बेटा, बैठिए बैठिए, पानी पिएंगे? अरे बापू ये हाटू तो આવ્યા. ચારે ને પાણી પાયું. अरे बेटा चाय पिएंगे? अरे के बापू तो काम થઈ જાય ને. હે બાપુ એ શીપીએ બાપુ તપેલી પકડીને ધોણા ઉપર 4 ઉફાળે, આમ કુંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી. ચારે ને એક એક રકાબી ચા પાય. અને પછી બાપુએ પૂછ્યું, अच्छा बेटे हाँ आप कहाँ गए थे, कहाँ से आ रहे बच्चे? कि बापू आ रहे नहीं, जा रहे हैं. कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाते हैं. अब आप बापू ने बिचारे कहीं खबर नहीं खातर हूँ क्या भाई. अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर हैं, हम चारे खातर पाड़ते हैं. बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को धोखा पड़ता है. ये धंधा दिन का नहीं है बापू. अच्छा बेटे रात को खातर पड़ जाता है? अरे बापू खातर पड़ जाता है. अच्छा बेटे खातर पड़ता कैसे है? कि बापू है ना वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल देखना पड़ता है, देखने के बाद मालूम. अच्छा बेटा देखना पड़ता है, तो चलो मेरा भी भजन हो गया, 2 तो बज गया है, तो हम भी तुम्हारे साथ चले. बोला बापू के बापू हो ना काम हो करो. अरे बेटा तुम चारे खातर पाड़ रहे हो तो हमने कौन सा बुरा काम किया? हम खातर नहीं पाड़ सकते? अरे नहीं पाड़ सकते तो देख नहीं सकते, हम साथ में आएंगे. नहीं बापू તમે રહેવા જો, તો બીજે કોણી મારી લઈ લઈને તારા ડોહા આડા દેવા થાય. અમુકે તો બાપુ કંઠિયો આડા દેવા બાંધ્યો તમે ફલાણા બાપુના છેલા. હા, બાકી હરિ ઓમ ને આરતી. તો કે તો બાપુ હો જાવ તૈયાર હો. બાપુ તૈયાર જ હતા, ભસ્મ લગાવેલી, એક હાથમાં શીપિયો, એક હાથમાં કમડળ, ખંભામાં જોડી કે ચલો બેટા. તો ઓલો ચોરે કીધું કે બાપુ ચીપિયા ચલેગા, कमडल को रख दो. क्यों बेटा कमडल को रख? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. अच्छा वंडी ठेकना पड़ता है? बापू घना प्रयोग आता है, चलो तो सही. बापू आए आए रे 4 जोर ने 5 में बापू गाम में एंट्री. 50 करोड़ पृथ्वी माथे वायु आड़ा પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બંધ થઈ ગયા છે. દૂર દૂર ત્યાં શાળિયાની લાલ્યો સંભળાય છે. ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય, એના ઘૂઘરાની ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. અને ઉંઘણસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદું બાળક કહણતું હોય એનો ત્યાંકથી અવાજ આવે છે. બાકી 50 કરોડ પૃથ્વી માથે એમ કહેવાય વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય, પોતાના શ્વાસનો અવાજ આવે. આવું શાંત વાતાવરણ ને એમાં 4 ચોર ને 5 માં बापू ने कहा बापू साखड़ी को भी जोड़ी में डाल दो. क्या बेटा नहीं साखड़ी नहीं चलेगा, फणा भाई डालना पड़ेगा.
हगड़ भी नहीं पड़ना चाहिए बाबू। अरे बाबू दौड़ता दौड़ता साखड़ियों जोड़ी बा, कोई बात नहीं बेटा, फणा फेरा लेंगे। नहीं बाबू पानी फेरा लो, फणा फेरा लो, पूरा पगला नहीं पड़ना चाहिए बाबू, हगड़ नहीं मलना चाहिए। ये भेद की बात है बापू, भेद क्या, कोई बात नहीं, भेद तो हम समझ पाएंगे बेटा। अरे बापू एमा बे चोर बापू वंडियल डोकाना, बापू ये न्या शिपियो डर, क्या करते हो बेटा? अरे बापू डोकाते है यार, देख लो बापू बात सही, लेकिन ये धंधे में बोलना मना है। પછી ઈશ્વરનું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે, કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે, બોલના મના હે, મૌન હો જાઓ। कि बाबू बोलने का मन नहीं बोलेंगे बेटा, हम बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है। बे चोर बापू तमने को दीवाल कूदी अंदर, बे चोरे बापू ने टेको कर्यो, बापू जाई छे आराम करी अंदर, पाछळथी बीजा बे चोर। ये 4 चोर कोण हता? ये आध्यात्मिकतामां मारे नथी जावुं। बापू मकान तोड्યું, सीपियानो सदुपयोग, અને સદગુરુ આવી જાય ને પછી ભલભલાના તાળા તોડી નાખે બાપુ। એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે। એ આખી આધ્યાત્મિક વાત છે, એમાં નથી જાવ, મારે હાંસીમાં જ વહી જાઉં। બાપુના સીપિયાનો સદુપયોગ થયો, તાળું તોડ્યું, મકાનમાં 4 ઓરડા, 4 ઓરડામાં એક એક ચોર, બાપુના ભાગમાં આવ્યું રોહડું। હો હે બાપુ જા અંદર ખ્યા, એટલે બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઇટ કરી, બાપુ આમ થોડાક આમ હતા એટલે આમ લાઇટ કરી। બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવાય ભલા માણસ। અને બાપુએ રોહડાની લાઇટ, હૃદય એટલે રોહડું, હૃદય રોહડાની લાઇટ ચાલુ કરી અને રોહડામાં બાપુએ જ્યાં નજર ફેરવી તો गेहूं का आटा, गोल घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, 3 दिन से मेरा ठाकुर भूखा, हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। और बापू ये कोक ना घिरे बापू थाળી 4 કરી, રાતના 2:30 વાગ્યો। હા જોડીમાં હારે શંખ રહી ગયેલો, બાપુએ જા શંખ વગાડ્યો ભાઈઓ, એમાંય 2:30 વાગ્યે, એમાંય આવા શાંત વાતાવરણમાં જા તમરું નહોતું બોલતું ન્યા, કારણ કે તમરું શાંતિથી હોઈ ગયેલું। 2:30 વાગ્યે સન્નાટો। बापू आया लावो, हूँ वगाड़ू, आया लावो मारती बात। वाह बापू, बापू आवो शंख फूक्यो भाई, और शंख तो फूक्यो बापू, पर आखू मकान धणेल्યું અને ચોર છે બારીની ગ્રીલો તોડી તોડીને ગયા। અને પાછા ધોડતા જાય કહેતા લે લે તારા બાપને ભેગો લે લે લે, આડા દેવાના દીકરા છે। ચોર નીકળી ગયા। અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો, લોભ મોહના ચોર ભાગી ન જાય તો કાંઈ ન કહેવાય। ચોર ગયા ગ્રીલું તોડતા, પણ ગરધણી જાગી ગયો આતમરાજ। બસ બાપુ એટલો જ વગાડ્યો હતો બાપુ। પછી ભાઈ કાલ ઓલે ભાભે કરી, વાહ વાહ, એટલો શંખ હો બાપુ, પછી વધુ ન થાય। દાદા આનંદ છે, આ આનંદ છે રાવતભાઈ, આમ ખરેખર આ સંતોને ભાળીએ ને ભાઈ, દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય ભાઈ ભાઈ। ગરધણી જાગી ગયો, મૂળ વાત ધ્યાન આપજો। ગરધણી કોણ, મકાન કયું, એમાં નથી જવું। અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે, માં સુવડાવવાનું કામ કરે છે। માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સૂઈ જાય। ભરથરીને સુવડાવી દે, તેથી સદગુરુ આવીને જગાડે, ઉઠે તારું જગતને કામ છે। એટલે મેઘાણીએ કીધું કે અહીંયા જગાડ્યો, ઉઠજે મારા કેહરી, તારું હિંદવાણું જુએ વાટ। અહીંયા આતમ ગરધણી જાગી ગયો, ગરધણી જાગી ગયો, ગામના દોડી દોડીને આવ્યા। બાપુ તો એમ જ તે હો, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરે રસોઈ મેં તો પરબારી ઉપાડી। કારણ કે હાચે રાંધી નહોતી મેં। માધવ દાસ ના સ્વામી શ્યામળિયા, તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી। અને બાપુએ શંખ ફૂક્યો, 2 વાગ્યા ઘરે। ગરધણી જાગી ગયા, ગામના જાગી ગયા, અને બાપુને પકડ્યા પાયો। બાપુ તો થાળ ગાતા હતા, આવો આવો ભક્ત છે ને, આવો થાળ। હું થાળ કે ગામના કે હું થાળ? અરે બેટા
हम ठाकुर को भोग, अरे ठाकुर ना दीकरा 2:30 वागे कोक ना करे शंख वगैरह ठाकुर ना दीकरा थाव छो। अरे बापू के क्या हुआ बेटा, अरे क्या हुआ એટલે બાપુ રીત રાખો, 2:30 વાગ્યા રાતના કોક ના ઘર તોડો। अरे क्या तोड़ा बेटा मैंने, हम तेरे घर में खातर पाड़ने आए थे बेटे। आ निर्दोषता, देखो बेटा हम अकेले नहीं थे, हमारे 4 चाकरी तो और थे, वो कहाँ गया था बापू, ये तो जा बारियों तोड़ी न करे प्रसाद अमी आपत। अरे चारे भागे वया गया बापू, कूदीन गया। अरे देखो बेटा हमारा कोई दूसरा भाव तो है नहीं, हम तेरे घर में खातर पाड़ने आए थे। 4 और लोग थे, एक मैं, चारे ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया, मैंने तेरे रसोई घर में आकर दिया जलाया, तेरे रसोई घर में देखा तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। तो 3 दिन से मैं भूखा था, 3 दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था, तो लगा कि हलो ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे, तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया, उसमें कौन सा बुरा काम किया। अरे बापू गरदड़ी समझी गयो અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંતને સામું જોઈએ છે। નિર્દોષતામાં ચોરની હારે એક સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું। જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત। તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા કભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જતા હોય તો જેને હામૈયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ। ઈ આ દેશ છે, ઈ આ ભારત વર્ષ, આ સાધુનો દેશ। मैं बहुत थाल खाधा पछी गाता हीख्यो। बापू सत्यनारायण कथा में थाल नी वाटे बैठा हो, जी थाल चालू थे ने जोरू बापू जमवा पधारो तो वाड़ियेली में मुठिયું વાળ્યું હોય, जमवा पधारो तो वाड़ियेली मोटरना टाटर पड़ी गया હોય, तबरा बोलता बेन थी गया હોય। वाड़ियेली जम्मा पधारो नंदलाल चालू थे, वाड़ियेली निकली माधव माधवदास नामे खड़की बाहर थी जाए। माधवदास ना बापू केवा आपड़ा थोड़, आपड़ा केवा थाल। अने आ सत्यनारायण नी कथा होय अने आया हजी आरती छेली आरती जेम केवाय उतरती होय अने आपणी मावू जे आम बेहीने जे आरती चालू करे, उतारो आरती श्री कृष्ण घरे आव्या, काला ने काबरिया कीधा, वादी ना मन वर्ती लीधा, पताल जईने नागना नागणियों ने दर्शन दीधा, कमल भारो लाव्या रे। मैं एक जगह गई तो एक जणो मन के भाजप में लागो, ले आम आवे ने कमल, भाई एमां पंजो फीट नहीं था तो केम करवू साहेब, ज्यां फीट थातुं होय त्यां थाय, त्यां केवा पंजो ना